આજે 20મી સપ્ટેમ્બર એટલે કે નેશનલ સિનેમા ડે। આ વખતે ભરૂચ સહિત દેશભરના સિનેપ્રેમી ફક્ત 99 રૂપિયામાં થિયેટરમાં મૂવી જોવાની મજા માણી રહ્યા હતા। 125 કરતાં વધુ વર્ષોની સિનેમાની સફરમાં કોરોના કાળ બાદ સિનેપ્રેમીઓને પુનઃ થિયેટરો તરફ વળવા નેશનલ સિનેમા ડે નિમિત્તે દેશભરના સિનેપ્રેમી ફક્ત 99 રૂપિયામાં થિયેટરમાં મૂવી જોવાની મજા માણી શકે તે માટેની જાહેરાત બાદ લાંબા સમય બાદ ફરી એકવાર મોટી સંખ્યામાં દર્શકો થિયેટર તરફ વળ્યા હતા। આ સફળતાને નેશનલ સિનેમા ડે પર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે। આ વર્ષે પણ ભરૂચ સહિત તમામ શહેરોમાં આજના દિવસે 99માં તમામ ફિલ્મોની મજા માણવા ઓફર કરવામાં આવી હતી। સિનેમાની આ 125 કરતાં વધુ વર્ષોની સફર દરમિયાન તેના બદલાયેલા ટેકનિકલ ક્લેવર સહિતની રસપ્રદ વિગતો ભરૂચના જાણીતા કલાકાર ડોક્ટર તરુણ બેંગરે વર્ણવી સિનેમા ડેની ઉજવણીનો હેતુ પણ સ્પષ્ટ કર્યો હતો। કોરોના દરમિયાન જે સિનેમાઘરો બંધ થઈ ગયા હતા અને ઓટીટીનો પ્રભાવ વધ્યો હતો, એટલે કોરોના પછી ભારતમાં પહેલવાર ઉજવણી કરવામાં આવી હતી અને એમાં ખાસ કરીને જે પોપ્યુલર સિનેમા છે એ ઓછી ટિકિટ રાખીને લોકોને બોલાવવામાં આવે અથવા એનો બહોળો પ્રચાર થાય એવું આયોજન હતું। લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 2 વર્ષથી દર આ સિનેમા દિવસના દિવસે 99 રૂપિયામાં ફિલ્મની ટિકિટ એટલે મલ્ટીપ્લેક્સમાં જે પિક્ચરો ચાલે છે એની રાખવામાં આવે છે। સિનેમાની વાત કરીએ તો સિનેમા છેલ્લા 129 વર્ષમાં બદલાયું છે। શરૂઆતમાં જેને આપણે સેલ્યુલોઇડ કહેતા હતા એ રીલ ઉપર ફિલ્મો બનતી અને એની પ્રોસેસ થઈને આખી ફિલ્મો બનતી। એની એડિટિંગ ટેકનિક પણ જુદી હતી, એની શૂટિંગ ટેકનિક જુદી હતી, એની લાઇટિંગ ટેકનિક જુદી હતી। ધીરે ધીરે બદલાતું ગયું। આજે ટોટલી ડિજિટલ સિનેમા થઈ ગઈ છે કે જેમાં રીલલેસ ટેપલેસ કેમેરા થઈ ગયા, ચિપ ઉપર રેકોર્ડિંગ થાય, નોન લિનિયર કમ્પ્યુટરમાં એડિટિંગ થાય, લાઇટો પણ ડિજિટલ થઈ ગઈ। પહેલાં મોટા 1000 વોટના ને 1500 વોટના ગોળા આવતા હતા, આજે 100-150 વોટની ડિજિટલ લાઇટ્સ આવે છે, એનું એડિટિંગ પણ એ રીતે થાય છે। એટલે આ જે 129-30 વર્ષનો સમયગાળો છે એમાં સિનેમા બહુ બદલાયું છે અને આગામી સમયમાં આ સિનેમા હજુ પણ બદલાવાનું છે। પરંતુ આવા દિવસોની ઉજવણી થવાથી દર્શકો અને સિનેમાનો એક જુદી રીતે સંબંધ બંધાય છે। લોકોમાં આ દિવસ આવવાને કારણે એક જાગૃતિ આવે છે અને એને કારણે પુનઃ દર્શકો સિનેમાઘરો તરફ વળે એવો મુખ્ય આશય હોય એવું લાગે છે।